ડાંગર, કપાસ, સોયાબીન, મકઈ, દિવેલા, સંપૂર્ણ એટલે સંપૂર્ણ ગોરાટ જમીન હોય કે કાળી જમીન હોય તેનો પાક નિષ્ફળ થયેલો છે। તો અમારી પોતાની સરકારને લાગણી એક એવી છે કે સર્વે હાલ થઈ રહ્યું છે, એ સર્વેની અંદર ફક્ત ને ફક્ત 50% અંદર ફક્ત સર્વે થઈ રહ્યું છે। તો બાકીના લોકોએ જે કપાસ કરેલો હોય, દિવેલા કરેલા હોય, સોયાબીન કરેલું હોય, મકઈ પણ લોકોએ શિયાળીની ઓરેલી છે એ પણ કરેલી છે, તેનું પણ બિયારણ નિષ્ફળ ગયું છે। તો તમામ લોકોને કોઈ પણ પ્રકારે સહાય મળે ખેડૂતોની એવી અમારી પોતાની લાગણી છે। અને સાથે સાથે અમે એવું પણ કહી દઈએ છીએ કે જો ખેડૂત બેઠો થવાનું જ નથી તો નવું ખેડૂતને આ જે ધિરાણ આપેલું છે એ ધિરાણ ખેડૂતોનું માફ થાય એવી અમારી પોતાની લાગણી છે। આજે અમે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવે છે કે અમે કોંગ્રેસના તરફથી તાલુકે આખા ગુજરાતમાં માંગણી થઈ રહી છે કે દરેક તાલુકામાં આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પીએમ કિસાન યોજના અહીંયા તદ્દન નિષ્ફળ ગઈ છે। એ યોજના ચાલુ કરવામાં આવે અને કિસાનોને વહેલી તકે વળતર આપવામાં આવે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।